આરએસએસની ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા ચોટીલા ડુંગરની 5મી પરિક્રમાનું આયોજન। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ડુંગર પર ચામુંડા માતાજી બિરાજમાન છે અને દર પૂનમ તેમજ સમગ્ર વર્ષ દરમિયાન લાખો માઈ ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે આરએસએસની ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા ચોટીલા ડુંગરની 5મી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો મહંતો સહિત ધર્મગુરુઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ચોટીલા ખાતે ધર્મ જાગરણ સમન્વય દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યની તમામ ગુરુગાદીઓના ધર્મગુરુઓ, સંતો મહંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા। સવારે સંતો દ્વારા ધ્વજ અર્પણ કર્યા બાદ ડુંગરની પરિક્રમા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાથમાં ધજા લઈ અને બોલ ચામુંડા માતા કી જય ના નાદ સાથે જોડાયા હતા। અંદાજે 6 કિલોમીટરની ડુંગર પરિક્રમા માટે 10,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આજના યુવાનો હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની મહત્વ સમજે અને તે અંગેની ભાવના કેળવાય તેવા હેતુથી સતત 5 વર્ષે ધર્મ જાગરણ સમન્વય દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા ધર્મ જાગરણ સમન્વયના આગેવાનો, હોદ્દેદારો અને યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। આજે ચૈત્ર મહિનાના પ્રથમ દિવસ એટલે કે આપણો ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ છે, ત્યારે ચોટીલાની આ પાવન ભૂમિમાં અને મા ચામુંડમાને નીચરામાં આજે જ્યારે મા ભગવતી ચામુંડમાના ડુંગર એટલે કે ચોટીલાની પરિક્રમાનો આજનો દિવસ છે। અને આ દિવસે આપ જોઈ રહ્યા છો કે આ 5મું વર્ષ છે, પણ આજે લાખો માણસોનો અહીં તળાયેલું છે। મા ભગવતી ચામુંડમાના મંદિરના મહંત શ્રી બાપુ ઉપસ્થિત છે, સમુનાથ બાપુ ઉપસ્થિત છે, તમામ સંતોની હાજરી છે અને રાષ્ટ્રીય ધર્મ જાગરણ સમન્વયના આ માધ્યમથી 5 વર્ષથી આપણે આ પરિક્રમા ચાલુ કરવામાં આવી અને આજે જોઈએ છીએ કે જેમ ગૌમુખથી નીકળેલી ગંગા બાપુ એના પ્રવાહમાં જેમ અલગ અલગ અનેક નદીઓ ભળે છે અને જ્યાં હરિદ્વાર આવે અને એમાંય તમે જોઈ લો કે જ્યારે પ્રયાગરાજમાં પહોંચે તો એક વિશાળ દરિયા જેવડ્યું એમ કહેવાય કે ગંગામાં સ્વરૂપ ધારણ કરતા હોય છે, એમ આજે પણ આ ચોટીલા ધામમાં અને મા ચામુંડમાના દરબારમાં આજે આ યાત્રા, આ પદયાત્રા અને આ પરિક્રમા યાત્રા આજે વિશાળ રૂપ ધારણ કર્યું છે। ત્યારે હું અહીં ચોટીલાથી સમગ્ર વિશ્વને આ ચૈત્ર નવરાત્રાની ખૂબ ખૂબ શુભકામના આપું છું અને મને તો એવું લાગે કે આ ચોટીલાના ડુંગર ઉપર મા ચામુંડમાની ધજા જે ફડાકા મારી રહી છે એ ફડાકો નથી, એ આમ જેનો લહેરાવાનો જે આકાર છે ને એ જાણે વિશ્વને કહેતી વયાવો દીકરાઓ તમારા બધાના દુઃખ હરનારી ચામુંડા એ ડુંગર ઉપર બેઠી છે, એ મા આવકારી રહી છે। ત્યારે માને આવકાર દઈને માના સ્વરૂપ આજે મા ભક્તો આજે વિશાળ દરિયાને જેમ મોજામાં જેમ લહેર આવે એવી લહેર સાથે આ પદયાત્રામાં જોડાણા છે, એ બધાનું આટલી હાર્દિક સ્વાગત કરીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને પૂજ્ય મહંત બાપુથી લઈ અને તમામ સંતો અને મા ચામુંડમાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અને આખા વિશ્વને આ ચૈત્ર નવરાત્રાના પ્રથમ દિવસની ખૂબ ખૂબ શુભકામના।